કલ્પસૂત્રનો હમણાં ચડાવો બોલવામાં આવશે. કલ્પસૂત્ર એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. એની બે વિશેષતા ધ્યાન રાખજો. નંબર 1, આ તે કલ્પસૂત્ર છે કે જે કલ્પસૂત્ર એ માત્ર પર્યુષણના દિવસોમાં નક્કી થયેલા દિવસો એ જ વંચાય છે. એ સિવાય બીજા કોઈ વખતે વંચાતું નથી. અને બીજા નંબરની વિશેષતા એ કલ્પસૂત્રની છે કે આ કલ્પસૂત્ર કોઈ સામાન્ય ગ્રંથ નથી, પણ આ કલ્પસૂત્ર એક આગમ ગ્રંથ છે. આપણા ઘરે આગમ આવે અથવા આગમની પૂજા અને ભક્તિ કરવાનો આપણને એક અવસર મળે, કલ્પસૂત્રની બે મુખ્ય વિશેષતા છે. નંબર 1, જે આગમ ગ્રંથ 45 આગમમાંથી ઉદ્ધૃત થઈને ભદ્રબાહુ મહાત્માએ જે ગ્રંથ બનાવ્યો એ ગ્રંથ આપણા ઘરે પધારશે. પંક્તિમાં લખ્યું છે કે કુંવર ગઈવર ખંડે ચડાવી ઢોલ નિશાન વજડાવોજી સદગુરુ સંગે ચડતે રંગે જ્ઞાન સુધારસ બીજે. કેવી અદ્ભુત વાત લખી છે. આવું કલ્પસૂત્ર એ જ્ઞાન, આપણે બધાએ જ્ઞાનની ભક્તિ એટલા માટે કરવાની છે. નંબર 1, ભલે વાસક શક્તિ પૂજા લાભાર્થીઓ પૂજા કરશે, અષ્ટયોગારી પૂજાનો જેને લાભ મળશે તે વિશેષ આરાધના કરશે, પરંતુ સૌથી વધુ મહત્વનું છે કે ગ્રંથ કોના ઘરે પધારે છે. આ ગ્રંથ બહુ અમૂલ્ય ગ્રંથ છે. મહાપુરુષોના જેમાં વચન છે. અને આ ગ્રંથ એવો છે કે જે ગ્રંથ જો તમે કોઈ ચાલુ દિવસોમાં ગુરુ ભગવંતને વિનંતી કરીને કહો કે સાહેબ કલ્પસૂત્રની વાચના આપો, તો ગુરુ ભગવંત પર્યુષણના દિવસો સિવાય ક્યારે પણ વાચના આપતા નથી. પહેલા તો આ વાચના માત્ર સાધુ સાધ્વીજી ભગવંતની સમક્ષ થતી. આનંદપુર નગરના રાજાને ત્યાં દીકરાનું મૃત્યુ થયું અને દીકરાનું મૃત્યુ થવાને કારણે રાજા એટલો બધો શોકમગ્ન હતો અને ગુરુદેવને વિનંતી કરી કે સાહેબ મને શોકમાંથી બહાર લાવો. તે વખતે ગુરુ ભગવંતોએ સંઘ સમક્ષ પ્રથમ વખત કલ્પસૂત્રની વાચના થઈ. રાજાનો પુત્રનો વીરનો શોક મગ્નમાંથી મુક્ત થયા અને એ મુક્ત થયેલી ભૂમિકાને લઈને આજે પરંપરામાં વીર પ્રભુના નિર્માણથી 930 વર્ષ પછી જે વાચના ચાલુ થઈ, આજે 2500 વર્ષ પૂરા થવા આવ્યા છે અને વાચના અખંડિત રીતે ચાલી રહી છે. આવું એક આગમ ગ્રંથ કયા ભાગ્યશાળી પુણ્યશાળી હશે કે જે પોતે એમનો લાભ લઈને એમના ઘરે પધારશે. ચતુર્વિધ સંઘના પગલાં છે એટલું યાદ રાખજો. ભલે હું સમજુ છું કે સાધુ સાધી ભગવાન તો આપણી પાસે અત્યારે ન હોય ફોરેનમાં, પણ સંઘ આપણા આંગણે પધારે પર્યુષણના દિવસોમાં અને આપણે એની ભક્તિ કરીએ એ નિમિત્ત બે જ છે. એક પારનું ઘરે જાય તો, અને બીજું એના કરતાં મોટું નિમિત્ત છે કલ્પસૂત્રને જે પોતાના ઘરે પધરાવે તો. આવો ઘરે લઈ જવાનો લાભથી સવિશેષ લાભ શું થાય? તમારા બધાના દીકરાઓને, બધાની મમ્મીઓને પપ્પાની ઈચ્છા છે કે ભણી ગણીને ડિગ્રીધારી થવો જોઈએ. 2-3 પૂછડા નહીં પણ 2-3 પૂછડા બરાબર લાગવા જોઈએ. CA+ CS થવો જોઈએ. MBA+ બીજું કંઈક એક્સ્ટ્રા થવું જોઈએ અને પાછો રિસર્ચમાં આગળ વધવો જોઈએ. એના માટે તનતોડ મહેનત કરી છે. મા બાપના વિરહ કરીને દીકરાને ફોરેન ભણવા માટે મોકલી દીધા છે. પણ ત્યાં બેઠા બેઠા તમારા દીકરાઓનો ક્ષપસમ વધે એવી જે પ્રભુને તમે પ્રાર્થના કરો છો, એવી રીતે આ જ્ઞાન એક એવું છે કે જેની પૂજા ભક્તિ કરવાથી તમારા બાળકોમાં ક્ષયવસમની તીવ્રતા વધે છે. બાળક ખૂબ જ્ઞાની બને છે, એની બુદ્ધિનો ક્ષયવસમ તીવ્ર થાય છે અને એ બાળક વિશિષ્ટ ક્ષયવસમને પ્રાપ્ત કરીને એ પોતે જ્ઞાનને સમ્યક રીતે પરિણમાવે છે, જેને કારણે એ સંસારનું જ્ઞાન એના સંસાર રૂપે ન રહેતા એના પોતાના આત્માને કલ્યાણ કરનારું બને. એ બધા ભાવ આ કલ્પસૂત્ર નામના આગમમાં મુકાયેલા છે. કઈ સંઘો અને કઈ મહાપુરુષોએ આ ગ્રંથને સુવર્ણ અક્ષરે લખેલું છે. મુંબઈની 5 યુનિવર્સિટીઓ અને 5 મોટા જ્ઞાન ભંડારમાં આ ગ્રંથો સોનાના અક્ષરે લખાયેલા તાડપત્રીના આજે પણ મોજૂદ છે. આ ગ્રંથ એ છે કે આજથી 400 વર્ષ પહેલા ઇટાલી ભાષામાં, જેનું ઇટાલિયન ભાષાની અંદર આ પોતાનું, અને ફ્રેન્ચ ભાષામાં, જાપાનીઝ ભાષામાં, ચાઇનીઝ ભાષામાં અને બ્રિટિશની અંદર બીજી કોઈ ભાષામાં આ ગ્રંથનું ટ્રાન્સલેશન થઈને ત્યાં આગળના પુસ્તકાલયમાં મુકાયેલું છે. જે ગ્રંથ ભારત નહીં, વિશ્વના પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં કોતરાયેલો છે એવો ગ્રંથ, અને એ ગ્રંથ આપણા ઘરે પધારે. આ એક જ ગ્રંથ એવો છે
12 મહિનામાં દરેક ગુરુ ભગવંતો અલગ અલગ વિષય પર પ્રવચન આપી શકે. હોળીમાં શ્રીપાલ રાજાનો રાસ એક સામાન્ય રૂપે વંચાતો હોય, પણ એ ફરજિયાત નિયમ પર ન વંચાતો હોય. પણ આ એક ગ્રંથ એવો છે કે જે વાંચવાનો, જેને સાંભળવાનો લાભ જ્ઞાની ભગવંતોએ મોટો બતાવ્યો છે. એના દિવસો ફિક્સ છે અને એમાં જેને બોલવામાં આવે છે. ત્યાં સુધી કલ્પસૂત્રમાં લખ્યું છે 21 વખત આ ગ્રંથના એક અક્ષર જે નિરંતર સાંભળે, 21 વખત આ ગ્રંથના નિરંતર જે પોતે શબ્દો સાંભળે એનો 7 ભવમાં મોક્ષ થવાનો છે. આવા ગ્રંથો એનો એક લાભ આપણા ઘરે ક્યાંથી પધારે, ક્યારે આવે? આવો એક ઉમળકા અને ભાવ સાથે આપણે આ જ્ઞાન આપણા ઘરે વધામણા થાય, આપણા ઘરે ચતુર્વિધ સંઘના પગલાં થાય, એવા ભાવથી ભાવિત બનીને આપણે આ લાભ લેવાનો છે. 3 દિવસથી જોઈ રહ્યું છું, વાતાવરણ બહુ શુષ્ક છે. પરુષનો ઉલ્લાસ મુખાકૃતિ પર દેખાતો નથી. પરુષનો આનંદ કેવો હોવો જોઈએ? આનંદ 8 દિવસનો માત્ર આપણને મળે છે પુણ્ય કમાવાનો. અનુભૂતિ 8 દિવસની મળે છે આપણને પ્રભુના માર્ગ પર, રાહ પર ચીંધવાની ને ચાલવાનો. અને એ સમય દરમિયાન પણ જો પુણ્યનું ભાથું બાંધતા ન આવડે તો સમજી લેવાની જરૂર છે કે કોઈક ભવિષ્યના નુકસાની થવાનો દિવસ મારા પ્રજ્ઞે આવી રહ્યો છે, માટે મારી બુદ્ધિ ફરી છે. બીજો કઈ સવાલ નથી. ચાલો આનંદના ઉમળકા સાથે આવા ગ્રંથો અને આવા પ્રભુના શાસનના લખાયેલા મહાપુરુષો વડે કરીને બોલાયેલા અને વલ્લભીપુરની વાસનામાં લખાયેલા એવા ગ્રંથો, એના ઢાળિયા, જ્ઞાન વિમલ સૂરી મહારાજના ગ્રંથોના ઢાળિયા અને કલ્પસૂત્રના ભદ્રબાહુ મહારાજના વચનોને આપણા ઘરમાં લાવીને આપણા જીવનને જ્ઞાનમય બનાવીએ. કારણ કે જ્ઞાન હશે તો શાસન ચાલશે. ભગવાનના શાસનની શરૂઆત જ્ઞાનથી થઈ છે અને જે દિવસે આ જ્ઞાન વિચ્છેદ થશે એટલે પરમાત્માનું શાસન ત્યાં જ વિચ્છેદ થઈ જવાનું છે. શાસન શ્રુત જ્ઞાનથી ચાલે છે. શ્રુત જ્ઞાનની ઉત્પત્તિથી શાસનની શરૂઆત થાય, શ્રુત જ્ઞાનનો વિચ્છેદ થાય એટલે શાસનનો પણ વિચ્છેદ થઈ જાય છે. આવા શ્રુત જ્ઞાન જેનાથી શાસન ચાલે છે, જેનાથી પ્રભુનો માર્ગ ચાલે છે, જેના થકી આત્માઓ કલ્યાણ પામે છે. સાધુ સાધ્વી ભગવંતો તપસ્યા કરીને, જોગની ક્રિયા કરીને, 35 દિવસનો જોગ કરીને જે ગ્રંથોનું વાંચન કરતા હોય, આજે એવા ગ્રંથ ભારતભરના વર્લ્ડમાં તમામ સંઘમાં આજે રાત્રિએ જાય, એમાં આપણા સંઘમાં પણ રાત્રે કોઈના ઘરે જાય અને એ સમય દરમિયાન આખા ભારત નહીં, આખા વર્લ્ડમાં બસ એક જ નારો ચાલે અને કલ્પસૂત્રની ધૂન ચાલતી હોય. આવા અમૂલ્ય અને મુખ્ય ગ્રંથોના જ્યારે ચડાવવા લેવાના હોય, ઉદાર દિલે, ઉલ્લાસપૂર્વક, ઉત્સાહ સાથે, ઉત્સુકતાને ગૌણ કરીને, મનની મૂંઝવણ ખતમ કરીને, ઉલ્લાસ અને મનના મંથનને છોડીને આત્માના શુદ્ધ ભાવોને નિમિત્તે પ્રભુના શાસનની અંદર આવા ગ્રંથોના વધામણા આપણા બધાના હૃદયમાં થાય. ચાલો ચડાવવાની શરૂઆત કરીએ. તમારે ઘરની અંદર તેને યોગ્ય જગ્યા પર રાખવાનું છે. દિશા સૂચન જરાક જોઈ લેજો. પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં અથવા ઈશાન કોણમાં આ 3 જગ્યા પર કલ્પસૂત્રને પધરાવવાનું. ટીપોઈ જેવી કોઈ એવી સરસ ઉત્તમ જગ્યા પર તેને સરસજાનું આવું આસન બિરાજિત કરીને, એના પર બાજોટ રાખીને, એના પર થાળી રાખીને, થાળીમાં જો શક્ય હોય તો ચાંદીની થાળીમાં આ ગ્રંથને પધરાવવાનું. આખી રાત દીપક ચાલુ રહે એવી વ્યવસ્થા કરવાની અને થોડોક શણગાર કરવાનો અને થોડીક ભક્તિ ઘરે કરજો. આવી રીતે તમારે કલ્પસૂત્રના વધામણા ઘરે કરવાના છે. અને આવતીકાલે સવારે 8:30 વાગે અહીંયા લાવવાનો, સમયસર જરાક લાવવાનું રાખજો, જેને કારણે અહીંયા આગળ બાકીની વિધિમાં પણ થોડું પણ ડિસ્ટર્બ ન થાય. અને રાત્રિ જાગરણનો મિનિંગ લોકો એમ સમજે છે કે આખી રાત જાગવું પડે. એ મિનિંગ નથી કે આખી રાત જાગવાનું. રાત્રિ જાગરણનો મિનિંગ બે જ છે કે રાત્રે થોડોક સમય જાગીને ભક્તિ કરવાની અને આખી રાત સુધીમાં દીવો માંગલિક ન થઈ જાય એનું જરા ધ્યાન રાખવાનું. બસ બીજું કંઈ યસ. અષ્ટપ્રકારી પૂજા આ તો ગ્રંથ છે. ગ્રંથ પુસ્તક આકારે હોય તો એની અષ્ટપ્રકારી પૂજા કેવી રીતે કરી શકાય? તો ગ્રંથની સામે દર્પણ રાખવામાં આવે. દર્પણમાં ગ્રંથનું જે પ્રતિબિંબ પડે એ પ્રતિબિંબ પર પક્ષાલ, કેસરના છાંટના, ફૂલ તો ગ્રંથ પર મૂકવામાં આવશે. ફૂલ પછી ધૂપ, દીપક. સરસ મજાની મારી ઈચ્છા છે કે જે લાભાર્થી લાભ લે એમની શક્તિ હોય તો તેઓ, કદાચ શક્તિ હોય કે ન હોય મોટી વાત નથી, પણ આવતીકાલે જ્ઞાનની વિશિષ્ટ આરાધના રૂપે 51 સાથિયા, 51 નૈવેદ્ય અને 51 ફળ મૂકીને આ જ્ઞાનની ભક્તિ કરવી છે. ગયા વર્ષે
મલાડ મુકામે નાહરનગર જૈન સંઘની અંદર કલ્પસૂત્રનું આવું જ એક અનુષ્ઠાન વર્ષોથી એ લોકો કરતા હતા, લાભાર્થી લાભ લે. અને અનાયાસે આવો એક વિચાર આવ્યો ને અનાયાસે 51 ફળ વગેરેની વ્યવસ્થા થઈ. લોકોએ જે આનંદથી લાભ લીધો છે, બધાને સાથીઓ કરવાનો લાભ મળે. પહેલા તો લાભાર્થી કરે એમ નહીં, બધાને લાભ મળે. નંબર 2, બધા લોકો એક સાથે નૈવેદ્ય મૂકી શકે, બધા લોકો એકી સાથે ફળ પૂજા કરી શકે અને બધાને એક લાભ મળે, બધા જોડાય. મુખ્ય તો જે લાભાર્થી છે તે જ રહેશે, પણ એની સાથે આખો સંઘ ભેગો થાય એ બહુ સરસ મુદ્રા બને અને આખી એની રચના અહીંયા થશે. જો સંઘની ઉદારતા છે. બાકી આમ તો સોનારૂપાના ફૂલથી વધામણાનો લાભ જુદો હોય છે, પણ જેવો અષ્ટપ્રકારી પૂજાનો લાભ લે, મોતી અને સોનારૂપાના ફૂલથી આ કલ્પસૂત્રના વધામણા કરવાનો લાભ પણ એ પરિવારને પૂર્ણ રૂપે મળશે. માટે આ લાભમાં એ બંને સાથે જ છે. ઉદાર દિલે આ લાભ લેવા માટે વિનંતી. બીજા ભાગ્યશાળી પણ જો લઈને આવશે તો એમાં કંઈ 51 જ કરવા એવો કોઈ નિયમ નથી. લાભાર્થી પરિવારની ભાવના છે કે 51 નૈવેદ્ય ફળથી હું ભક્તિ કરીશ, એમને સંપૂર્ણ લાભ આપવામાં આવે છે. પણ આપણે બધા પણ જો લઈને આવ્યા હોય તો 51 જ આંકડો કરવો જરૂર નથી, વધુ થાય તેમાં કંઈ બાદ નથી. પણ 51 સાથિયા, 51 નૈવેદ્ય અને 51 ફળનો ઉત્કૃષ્ટ આનંદ આવતીકાલે આપણે બધાએ માનવાનો છે. અને લાભાર્થીએ બહુ સરસ ઉદારદિલે લાભ લીધો તે બદલ ખરેખર પૂરી અનુમોદના કરીએ. વાસક્ષ પૂજા એક એવું માધ્યમ છે કે કલ્પસૂત્ર પધરાવું ને વરાવવાનું કાર્ય તો એક જ દિવસે થશે, આજે અને આવતીકાલે. અષ્ટપ્રકારી પૂજા પણ આવતીકાલના દિવસે જ થશે. પણ વાસક્ષ પૂજાનો લાભ એટલો વિશેષ કે અહીંયા આગળ 4 દિવસ એટલે કે ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને પાછો સોમવાર, 5 દિવસ સુધી કલ્પસૂત્રની અહીંયા સ્થાપનામાં જેટલા ભાવુક આવે બધા લોકો વાસક્ષેપથી પૂજા કરે. આમાં આ વાસક્ષેપની પૂજા જ્ઞાન માટે એટલા માટે કે અષ્ટપ્રકારી પૂજા જો કરવી હોય તો દર્પણ સામે થઈ શકે છે, પણ આવા ગ્રંથોની ઉપર સ્પર્શ કરીને જો કોઈ પણ પૂજા કરવામાં આવે તો વાસક્ષેપ પૂજા કરવામાં આવે છે. વાસક્ષેપનો મિનિંગ છે કે સુગંધી પદાર્થો એના પર મૂકવાના. સુગંધી પદાર્થમાં અત્યારે સુખડનો પાવડર તરીકે વાસક્ષેપનો વપરાશ કરીએ છીએ. બાકી બીજી ઘણી એવી એ જમાનામાં ઔષધિઓ આવતી હતી સુગંધી કે જે એના પર મૂકવામાં આવતું હતું, પણ આજે એ બધી વ્યવસ્થાઓ અત્યારે તૂટી ગઈ છે. પણ આવો વાસક્ષેપનો લાભમાં 5 પૂજા હશે, બરાબર ને? 5 છે ને? મતિ જ્ઞાન, શ્રુત્ય જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપ્રજ્ઞાન અને કેવળ જ્ઞાન. આ 5 પ્રકારના જ્ઞાન છે અને એ 5 પ્રકારના જ્ઞાન આપણા આત્મામાં પડેલા છે. પણ અત્યારની હાલત એ છે કે 2 જ્ઞાન ખુલેલા છે, મતિ જ્ઞાન અને શ્રુત્ય જ્ઞાન. બાકીના 3 તો ક્લોઝ, ટોટલ બંધ છે. હવે જે 2 જ્ઞાન ખુલેલા છે એમાં ઠેકાણા નથી પાછા. થોડું ઘણું ખુલ્યું છે, થોડા ઘણામાં ચાલીએ છે. એક ગુજરાતી લીટી બોલે ને તો એમાં ઇંગ્લિશ શબ્દ ભેગો થાય. આ વિચિત્રતા થઈ ગઈ છે. એટલે આવી હાલતમાં આપણા સમજારે મંદ પડ્યા હોય, ન બોલવાનું, ન ચાલવાનું, ન લખવાનું, ન વાંચી શકીએ, ન લખી શકીએ અને ન બોલી શકીએ. 3 દશા આપણી અત્યારે ખરાબ થઈ છે. આવા સમયમાં આવા શ્રુત જ્ઞાનની ભક્તિ કરીને ભાષા પર પ્રભુત્વ મેળવીએ, બુદ્ધિમાં આપણે પ્રભુત્વ મેળવીએ અને જ્ઞાનમાં પણ આપણી પ્રધાનતા મેળવીએ. એના માટે પહેલી વાસક્ષ પૂજા શરૂઆત કરો. કઈ થશે એટલે મતિ જ્ઞાન. એક મિનિટ, આમાં મતિ જ્ઞાન રૂપે ન લેવાનું હોય, આ શ્રુત જ્ઞાન જ છે, પણ આપણે નામ રૂપે મતિ જ્ઞાન છે. અરતિને દૂર કરનાર જે હોય તેને આરતી કહેવામાં આવે છે. આરતી દરેક ધર્મમાં અને દરેક મંદિરમાં તમને જોવા માટે મળશે. કોઈ સામાન્ય આરતી નથી આ પ્રભુની. આપણા આંતરમાં પડેલી તમામે તમામ અરતિને દૂર કરીને જે સાર્થકતાને સર્જી શકે તેને આરતી કહેવાય છે. એના માટે સંસ્કૃતમાં શબ્દ મૂક્યો છે નિરાજના. કેસરિયા નગર મૂલચંદ કરીને એક ભોજક, અને ભોજક 60 વર્ષ સુધી કેસરિયાજીના આદિનાથ પરમાત્માની સામે પોતાની ભક્તિ કરી. 60 વર્ષ સુધી ભક્તિ ચાલતી રહી. રોજ સવાર અને સાંજ એ પરમાત્માની ભક્તિ કરે. પ્રભુ સાથે એવો મિલાપ થઈ ગયો હતો, એને પબ્લિકનો રસ હતો, એને પ્રભુ સાથે મિલન હતું. અને કુદરતી 60 વર્ષે કોઈ કર્મનો ઉદય થયો. કેસરિયાજી નગર છોડીને એમને પોતે ગુજરાતની અંદર આવેલા વડનગર કરીને ગામમાં ધંધાર્થે આવવાનું નક્કી થયું.
1 મહિનો આવવાની હજુ વાર છે, પ્રભુની પાસે રડે છે, પ્રભુ 60 વર્ષની મારી પ્રીત તમે એને તોડી નાખો છો? 60 વર્ષ સુધી 3-3 કલાક સુધી તંબુરો લઈને તમારી સામે ભક્તિ કરી તમે મને વિખૂટો કરો છો પ્રભુ? જોતામાં દિવસો પસાર થયા, 15 દિવસ, 5 દિવસ, 3 દિવસ, 2 દિવસ, એ દિવસ આવી ગયો. આખા ગામને ખબર છે કે આ કેવી રીતે નીકળશે, આશ્ચર્યની ઘટના છે. જેની સાથે પ્રીત હોય ને એ ત્યાંથી જલ્દી છૂટો ન પડી શકે. પાકી વાત સમજી લેજો. બળદગાડા ભરાઈ ગયા, સંધ્યાના સમયે નીકળવાનું હતું અને કુદરતી છેલ્લે પ્રભુને મળવા માટે જાય છે. ભગવાન પાસે બેસીને ભક્તિ ગીત ગાય છે. હિંમત કરીને ચોધારાશોએ રડતો રડતો દેરાસરથી મૂલચંદ ભોજક બહાર આવે છે. પગમાં ધ્રુજારી થઈ, શરીર ઠંડુ પડ્યું, પાછો દેરાસરની અંદર. પાછી ભક્તિ કરી, પાછી હિંમત ભેગી કરી, પાછો બહાર આવ્યો. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 5મી વાર, 6મી વાર, 7મી વાર, 8મી વખત અંદર ગયો. એક ગીત ગાય છે, ભક્તિ મેળવે છે, હિંમત મેળવે છે, હામ મેળવે છે, બહાર આવે છે. પણ બહાર આવ્યા પછી પાછી ધ્રુજારી થાય છે ને પાછો પ્રભુની સમીપમાં જાય છે. પ્રભુનો સંગ છૂટી શકતો નથી. કેવો એ ભગત હશે! 8મી વખત અવાજ રૂંધાઈ ગયો છે. રડી રડીને અવાજ ખલાસ. હવે શબ્દો નથી નીકળતા, શબ્દો ખલાસ થઈ ગયા છે. ભગવાનની સાથે ચેલેન્જ મૂકી દે છે, પ્રભુ હવે કાં તો અહીંથી તમે મારી સાથે ચાલશો અને કાં તો પછી અહીંથી મારું મળદું બહાર નીકળશે, બાકી હું અહીંયાથી બહાર નહીં નીકળી શકશું. 100% વાત છે. 20 મિનિટ સુધી આમને આમ બેસી રહ્યો એ ભક્ત અને કેસરિયાજી નગરના દાદા આદિનાથ પરમાત્માનો જમણા પગનો અંગૂઠો તૂટીને એના હાથમાં ડાયરેક્ટ કેચ આવ્યો. સત્ય ઘટના છે આ, સત્ય ઘટના. હાથમાં અંગૂઠો આવ્યો ને એને ભગવાનની સામે જોયું અને ભગવાને હસતા મુખે એને કહ્યું, જા, હું તારી સાથે છું. હિંમત આવી ગઈ, જીત થઈ ગઈ આ ભક્તની આજે ભગવાન પાસેથી અને હિંમત કરીને અંગૂઠો હાથમાં લઈને દેરાસરમાંથી બહાર આવે છે. મન માનવા તૈયાર નથી, મુખાકૃતિ નથી મળી. હિંમત આવી છે કારણ કે ભગવાનનો જમણા પગનો અંગૂઠો આજે એને મળ્યો છે. અંગૂઠો લઈને ચાલતો 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 પહોંચે છે એ પરમાત્માના ધામમાં, વડનગરમાં. અને વડનગરના દેરાસરની અંદર એને અંગૂઠો સ્થાપના કર્યો અને અંગૂઠાને રાખીને રોજ એ પરમાત્માની ભક્તિ અંગૂઠાની સામે કરે. આજે પણ વડનગરની અંદર ભોજનો વાળો છે અને ભોજનું દેરાસર છે. સંઘે પૂછ્યું કે આ અંગૂઠાથી શું મતલબ છે, અંગૂઠાની ભક્તિ કેમ કરો છો? અને ત્યારે એને જવાબ આપ્યો, જય જય આરતી આદિ જીનંદા, નાભી રયા મરુ દેવી કો નંદા, પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને નાહો લેજે. દૂસરી આરતી દીન દયાણા, ધોળેવા મંડપ. ધોળેવા મંડપ એટલે આપણો કેસરિયાજીનો મંડપ. ધોળેવા મંડપમાં જગ જવાણા. તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર નર ઇન્દ્ર કરે તોરી સેવા. ચોથી આરતી ચૌગતિ ચૂરે, મન વાંછિત ફળ શિવ સુખ પૂરે. પંચમી આરતી પુણ્ય ઉપાયા, મૂલચંદે વૃષભ ગુણ ગાયા. આ મૂલચંદ ભોજક જેની ભગવાનની ભક્તિ આ કક્ષા પર હતી. આવી આરતીનો લાભ આપણે આવી આરતી કરવાની છે, આવા મંગળ દીવો કરવાના છે. આપણી અરતી દૂર થાય, જગતની અશાંતિ દૂર થાય અને આનંદનો ઉમળકો ભરે. ચાલો શરૂઆત કરો ચડાવવાની મૂલચંદ ભોજકની આ આરતી.